ધંધુકા સૂર્યલોક સોસાયટીમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ, ચોરો બૂમ વચ્ચે નાસી છૂટ્યા। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલી સૂર્યલોક સોસાયટીમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો। ભાજપ કાર્યકર્તા પ્રમુખ તુષારભાઈ પરમારના ઘરે ચોરોએ તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજુબાજુ રહેતા છોકરાઓએ જોઈ લેતા તાત્કાલિક બૂમાબૂમ કરી દીધી હતી। છોકરાઓના હાકાર બાદ સોસાયટીના લોકો એકત્ર થયા હતા। જેમ જેમ બૂમાબૂમ વધી તેમ સોસાયટીના રહીશો લાકડી અને તુકાલ લઈને એકત્ર થયા અને સોસાયટીમાં ચોરોની શોધખોળ શરૂ કરી। જોકે ચોરો કાળા કપડાં પહેરી મોઢા ઉપર સફેદ રૂમાલ બાંધેલા હતા અને તેઓ ઝડપાતા પહેલા નાસી ગયા હતા। પોલીસને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ દળ તુરંત સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે, પરંતુ ચોરોને પકડી શક્યા ન હતા। ત્યારબાદ પીઆઈ આરડી ગોજિયાને રજૂઆત કરવામાં આવતા હોમગાર્ડનો પોઈન્ટ રાત્રે સોસાયટીમાં મુકાયો હતો। સૂર્યલોક સોસાયટીમાં વધતી ચોરીની ઘટનાઓથી ચિંતિત રહીશો। સૂર્યલોક સોસાયટીમાં ત્રીજી વાર ચોરીના પ્રયાસ પછી રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોએ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા સીસીટીવી કેમેરા લગાવવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને પોલીસ દ્વારા પણ નિયમિત પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપવામાં આવી છે। તુષાર ઈશ્વરભાઈ પરમાર, શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝ ધંધુકાની અંદર ખાદ્ય તેલનો વેપારી છું। આજરોજ સાંજે દુકાન બંધ કરીને અમે પરત ઘરે આવ્યા હતા। લગભગ 8:30ના સુમારે મારો ભાઈનો દીકરો, મારા ભાઈના અહીંયા અમારા 2 ઘર છે। મારા ભાઈના ઘરે જનરલી મારું ફેમિલી અમદાવાદ રહે છે, હું અહીંયા એકલો જ રહું છું। સાંજે 8:30ના ટાઈમે મારા ભાઈનો દીકરો મને અમારા દુકાનની બેગ અહીંયા ઘરે સોંપીને ગયો હતો, કારણ કે એના મમ્મી બોટાદ એમના પપ્પાના ઘરે ગયા હતા, એટલે ત્યાં કોઈ હતું નહીં। એટલે સાંજે મને થેલો આપીને ગયો, પછી એના મમ્મી આવી ગયા, પછી ટિફિન લઈને અને મને મારું જમવાનું અહીંયા આપવા આવ્યો હતો। પણ એ ટાઈમે થોડું મોડું થયું હોવાથી હું અહીંયા બહાર ગલ્લા ઉપર ત્યાં બેઠો હતો। એ ટિફિન લઈને આવ્યો એટલે ટિફિનને મેં એવું કીધું કે ઘરે તું મૂકી દે અને લોક મારી અને પછી મને પરત ચાવી આપીને ગયો હતો। એટલી વારમાં 10 મિનિટની અંદર અહીંયા સોસાયટીના જે છોકરાઓ રમતા હતા એ સિવાયને બીજા લેડીઝ પણ હતા, એટલે એમને એવું લાગ્યું કે મારા ઘરની અંદર કોઈ તાળું ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એટલે એ લોકો ઝડપથી એ બાજુ આવ્યા તો 2 લોકો હતા જેણે કાળા કપડાં પહેરેલા હતા અને મોઢા ઉપર સફેદ કલરનો રૂમાલ બાંધેલો હતો। છોકરાઓનો દેકારો, કૂતરાના ભસવાના અવાજના કારણે એ લોકો ઝડપથી જુદી જુદી દિશાઓમાં 2 જણા નાસી ગયા હતા। ત્યાર પછી સોસાયટીના રહીશોએ ખૂબ મદદ કરી અને ઉપર નીચે મારા ઘરની અંદર તમામ જગ્યાએ બધાએ તહેકીકાત કરી, પણ કોઈ હાથમાં આવ્યું નહોતું। અને ધંધુકાના પીઆઈ ગોજિયા સાહેબને પણ મેં જ્યારે ફોન કરીને વાત કરી તો એમણે તાત્કાલિક પોલીસને અહીંયા મોકલી હતી। પોલીસે પણ આવી અને ઘટના સ્થળ ઉપર બધી જ તપાસ કરી હતી। ઉપર નીચે મારા ઘરની અંદર તમામ જગ્યાએ પોલીસે બધી જ તપાસ કરી હતી, પણ કોઈ આરોપી હાથમાં આવ્યો નથી। પણ આ લગભગ મારા ઘરે છેલ્લા 15 દિવસમાં બીજી વારનો પ્રયાસ છે। એકવાર પણ રાત્રે 3:30 વાગ્યાના સુમારે મારા ઘરે મારી પાછળની જે રૂમ છે એસીવાળી રૂમ, એની બારીમાં રાત્રે સળિયા તોડવાનો અવાજ મને આવેલો અને રાત્રે જાગી જતા મેં અમારા રહીશ વખતસંગભાઈને ફોન કર્યો અને એમણે રાત્રે બેટરી મારી અને મારા આખા ઘરની તપાસ કરી હતી, પણ ત્યારે પણ કોઈ હાથમાં આવ્યું નહોતું। પણ એક યોગાનુયોગ એ છે કે તે દિવસે પણ રાત્રે મારી દુકાનનો જે કેશનો થેલો છે એ મારા ઘરે હતો અને આજે પણ 8:30 વાગે મારા કેશનો થેલો, એટલે કોઈ જે છે એ રેકી કરી અને આ કામ કરે છે। તો ધંધુકામાં નગરજનો અને વેપારીઓને પણ હું વિનંતી કરું છું કે તમે પણ જ્યારે તમારો કેશનો થેલો લઈ અને ઘર બાજુ જતા હો અથવા તો રસ્તામાં બધા જો પોતાની સાવચેતી રાખશો તો એ દરેક માટે આ બધી ઉપયોગી વસ્તુ છે। આ જે બનાવ બન્યો છે એ કઈ સોસાયટીમાં બન્યો છે? હું અહીંયા માર્કેટયાર્ડની નવા માર્કેટયાર્ડની સામે સૂર્યલોક નગર સોસાયટી વિસ્તારમાં રહું છું અને મારા નાના ભાઈનું મકાન વલ્ભાચાર્યનગર સોસાયટી કોલેજ રોડની સામે છે। અને આ કેટલી વાર બનાવ બન્યો છે સૂર્યલોકમાં? સૂર્યલોક નગરમાં અત્યાર સુધીમાં જે આ ચોરીનો ઘટનાક્રમ ધંધુકામાં ચાલુ છે એ દરમિયાન લગભગ આ સોસાયટીમાં 4થી વારનો પ્રયત્ન છે। અને આજે અમે પીઆઈ ગોજિયા સાહેબને વિનંતી કરી અને અહીંયા પોઈન્ટ માગ્યો છે અને આજે એમણે અહીંયા તાત્કાલિક અમને હોમગાર્ડનો પોઈન્ટ આપ્યો પણ છે।